અધિકમાં સ્પેશિયલ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી નગેટ્સ બનાવીને તૈયાર કરીશું. વિડીયો ખાસ જોજો. મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવી નવી ફરાળી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો અહીંયા મેં અડધો કપ સાબુદાણા લીધા છે. હવે સાબુદાણા છે એને આપણે મિક્સર જારની અંદર લઈ અને પાવડર કરવાનો છે. જેટલો ફાઇન પાવડર થાય એટલો કરી લેવાનો. અને જો સાબુદાણા તમારા ફ્રીઝમાં રાખેલા હોય તો થોડા ગેસ ઉપર પેન રાખી અને થોડીવાર 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચલાવી દેવાના, જેથી પાવડર એકદમ સરસ બને. તો અહીંયા ઝીણો એવો પાવડર આપણો પાતળો બનીને તૈયાર. જેટલો ફાઇન થાય એટલો કરવાનો. હવે એને આપણે કોઈ પણ બાઉલની અંદર કાઢી લેવાનો છે. પાવડરને હું તમને નજીકથી બતાવી દઉં છું આ રીતે. અને જો ફ્રીજમાં હોય તો થોડા ઠંડા ભેજવાળા હોય તો એટલે બરાબર પીસાય નહીં, એટલે થોડા રોસ્ટ કરી લેવાના. હવે અહીંયા બાફેલા 3 બટેટા લીધા છે, એની પણ આપણે છાલ કાઢી લઈશું. તો ફરાળી પુરુષોત્તમ મહિનો હોય, જેને આપણે અધિક માસ કહીએ છીએ, તો ફરાળી રેસીપી રોજ બનાવવાની થતી હોય છે. તો મારી ચેનલ ઉપર રોજ નવી નવી રેસીપીઓ શેર કરું છું અને ત્યાંથી પણ તમે જોઈ શકો છો ફરાળી લોટની ને બધી રેસીપીઓ. તો અહીંયા આપણે બટેટા છે ને એકદમ સરસ રીતે મેશ કરી દેવાના છે. ફોકથી અથવા તો ગ્રેટરથી ગ્રેટ કરી દેવાના. એ લમ્સ ના રહે એવું ધ્યાન રાખવાનું. જેટલા મેશ થાય એટલા વધારે સારું. હવે બટેટાને આપણે મેશ કરી દીધા છે. એની અંદર આપણે જે સાબુદાણા પીસીને રાખ્યા છે એ નાખી દઈશું. અને સાથે આપણે શેકેલી સિંગનો અડધો કપ પાવડર લીધો છે ભૂકો કરીને, એ નાખી દઈશું. શેકેલી સિંગનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. તો થોડું આદુ મરચું છે એ ચડિયાતું રાખવાનું. મરચું તીખું હોય તો તમને ટેસ્ટ વધારે સારો લાગે. અને 10 થી 12 મરી છે એ મેં ટીચી લીધા છે ખાણીમાં અને એ નાખી દીધા છે. સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આખું જીરું નાખીશું અને 1 ચમચી ભરીને આપણે ખાંડ નાખી છે. ખાંડ છે એ રેસ્ટ થશે એટલે મેલ્ટ થઈ જશે. અને ખાટો મીઠો એકદમ મસ્ત સ્વાદ આવે એટલે આપણે અડધો લીંબુનો રસ નાખી દઈશું, જેથી આપણા ફરાળી નગેટ્સ બનશે ને એ ટેસ્ટમાં એકદમ સરસ બનશે. એમ જ તમે ખાઈ શકો એવા સરસ બનીને તૈયાર થશે. હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો આ રીતે સાબુદાણાના નગેટ્સ આપણે બનાવીએ તો ફરાળમાં એકદમ ટેસ્ટી પણ લાગે છે અને બધાને ભાવે એવા બનીને તૈયાર થાય છે. અને બનાવવામાં બહુ લાંબી ઝંઝટ પણ નથી. હવે સાબુદાણા અને બટેટાને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જેમ સાબુદાણા થોડા પલળશે એને થોડીવાર રેસ્ટ ઉપર રાખશું એટલે એકદમ કઠણ થઈ જશે. અને જ્યારે આપણે નગેટ્સ બનાવીશું તો નગેટ્સ એકદમ ઇઝીલી બની જશે. તો અહીંયા આપણે મિક્સ કરી દીધા છે બટેટા, સાબુદાણા અને સિંગનો પાવડર. તો આ રીતે સરસ રીતે મેશ થઈ ગયા પછી આપણે એની અંદર ચમચી જેટલું તેલ નાખી અને ફરી આપણે રાખી દઈશું, જેથી આપણા હાથમાં પણ ચોટે નહીં. અને રેસ્ટ ઉપર રાખી દઈશું. આપણા સાબુદાણા છે એકદમ સરસ રીતે પલળી જાય અંદર અને આપણે ખાવામાં છે એ કાચા લાગે નહીં. એકદમ સરસ એવો ટેસ્ટ આવે. એટલે 10 મિનિટ જેવા આપણે રેસ્ટ ઉપર રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી બનાવી લઈશું, જે આપણે આખો મહિનો દરેક વસ્તુમાં ખાવામાં કામ લાગે એવી ચટણી છે. તો એની માટે આપણે મિક્સર જાર લઈશું. એની અંદર લીલા મરચાં, આદુના ટુકડા, ફુદીનાની ફ્લેવર આપણને વધારે સરસ લાગે અને સાથે લીલા ધાણા. તો અહીંયા થોડા લીલા ધાણા મેં લીધા છે, રફલી આપણે ચોપ કરી લઈશું મોટા મોટા ટુકડામાં. તો આ રીતે ધાણા, ફુદીનો બધું નાખવાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ફરાળી રેસીપી આપણને ખાવામાં પણ ભાવે. હવે સાથે આપણે અહીંયા મેં સિંગનો પાવડર લીધો છે, શેકેલી સિંગનો. તમારી પાસે શેકેલી સિંગ પાવડર ના હોય તો એની જગ્યાએ આપણે સોલ્ટેડ સિંગ, ખારી સિંગ હોય તો એ 2 ચમચી નાની વાટકી ભરીને નાખી દેવાની, એટલે ચટણી આપણી એકદમ ક્રીમી બનશે. સાથે 1 ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નીચોવી દઈશું, જેથી આપણી ચટણી છે એકદમ ચટપટી બનશે. તીખી ચટપટી એકદમ સરસ એવી બનીને તૈયાર થશે. હવે આપણી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીનિશ જળવાઈ રહે એટલે આપણે આઈસ ક્યુબ નાખી દઈશું 4 થી 5 અને આપણે એની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. જેટલી સરસ બને એટલી તૈયાર કરી દઈશું, પાતળી બનાવવાની. તો આ રીતે મસ્ત એવી આપણી ફરાળી ચટણી અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે કોઈ પણ ફરાળી વસ્તુ બનાવો તેમાં આ ચટણીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. હવે આપણે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બટેટા, સાબુદાણાને આપણે રાખ્યા છે અને તમે જોશો ને તો એકદમ સરસ સેટ થઈ જાય છે. હવે એકવાર આપણે હાથ ઉપર તેલ લગાવી દેવાનું, જેથી ચોટે નહીં. પછી તમારે લગાવવું પડશે નહીં, કેમ કે લોટ છે આપણે સાબુદાણા, બટેટા બધું બાંધીને રાખ્યું એકદમ સરસ સેટ થઈ ગયો છે અને કઠણ પણ થઈ ગયો છે. એટલે જે રીતે આપણે નગેટ્સ તમારે જે શેપ આપવો હોય આમાં આપી શકાય. હું નગેટ્સનો શેપ આપી દઉં છું ઓવેલ શેપમાં. તો
તો લુકમાં પણ સારા લાગે અને ખાવામાં પણ એટલા જ સરસ બનશે. તો આ રીતે તમે ઇઝીલી વાળી શકશો. હવે એકવાર હાથમાં તેલ લગાવ્યા પછી ચોટશે પણ નહીં અને તમને જે સાઇઝ ગમે એ નાના મોટા સાઇઝમાં બધા વાળીને તૈયાર કરી દેવાના. તો એકદમ સરસ રીતે વળીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કોઈ ફાટવાની કેવી ચિંતા નહીં, એકદમ સરસ બને છે. આ રીતે બધા જ વાળી હું તૈયાર કરી દઉં છું. અહીંયા સરસ એવા આપણા નગેટ્સ વળાઈને તૈયાર થઈ ગયા છે અને સાઈડમાં મેં તેલ પણ પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું છે, જેથી ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં એ આપણે ચેક કરી લેવાનું. તો નાનો એવો પોર્શન નાખી ટુકડો થોડો અને ચેક કરી લે તો સરસ એવું આપણું તેલ છે ગરમ થઈ ગયું છે. તો હવે પેનમાં આવે એટલે આપણે એની અંદર નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે, લો રાખવાની નથી. તેલ થોડુંક ગરમ થયેલું હોય તો નગેટ્સ છે એકદમ સરસ રહેશે. બાફેલા બટેટાની કોઈ પણ રેસીપી આપણે બનાવીએ અને જો તેલ એકદમ લો હોય તો એ તૂટવા લાગે. એટલે તેલ થોડું સરસ ગરમ થયેલું હોય ત્યારે નગેટ્સને નાખવા અને આ રીતે થોડા ચલાવતા ચલાવતા આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે. એકદમ સરસ રીતે તળવાના છે, જેથી અંદર સુધી એકદમ સરસ તળાઈ જશે અને ટેસ્ટ ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો એકદમ સરસ ટેસ્ટ પણ આવશે અને લાંબો સમય ક્રિસ્પી જ રહેશે. તો અહીંયા સરસ એવો કલર આવી ગયો છે. તો હવે આપણે કાઢી લઈશું. તો તમને મારા નગેટ્સની રેસીપી અને સાથે ફરાળી ચટણીની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ મજાની આપણી ફરાળી નવી રેસીપી બનાવીને તૈયાર થઈ ગઈ છે. તો ખાસ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને અધિકમાં સ્પેશિયલ ફરાળી રેસીપીઓ અમે ઘણી મારી ચેનલ ઉપર શેર કરેલી છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે.